ગ્રહોના સ્વામીની વાત કરવામાં આવે છે કે ઓનલી નવગ્રહનું જ પૂજન નથી, પણ સાથે સાથે નવે ગ્રહોના સ્વામીનું પણ પૂજન છે. નવગ્રહ આપણને ત્યારે જ નડે છે કે આપણે કોઈને નડીએ છીએ. જો આપણે કોઈને નડીએ નહીં તો નવગ્રહ ક્યારે આપણને નડતા નથી. જો આપણે કોઈને સારા કામમાં અડીએ નહીં તો નવગ્રહ પણ ક્યારે આપણને સારા કામની અંદર સુખની અંદર અડતા નથી. આ નવગ્રહ પૂજન એકમાત્ર જીવ શાસન જ એવું છે કે પૂજનની અંદર યંત્ર તંત્ર ને મંત્રની વાતો કરી છે. બાકી કોઈ શાસનની અંદર યંત્ર તંત્ર ને મંત્રની વાતો નથી. ક્યાં યંત્રની વાત હોય ક્યાં મંત્રની વાત હોય, પણ યંત્ર તંત્ર ને મંત્ર ત્રણેય જો સમાનતા હોય તો માત્ર ને માત્ર આ જીન શાસનની અંદર સમાય છે. નવગ્રહ પૂજન કોઈ પણ ગ્રહ આપણને નડતો હોય અથવા કોઈ પણ વ્યક્તિ આપણને નડતો હોય અથવા કોઈ વ્યક્તિને આપણે નડતા હોઈએ એના માટેનું પૂજન છે. સતત અને સતત આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન જો થયા કરતું હોય તો એને ધર્મ ધ્યાનમાં કન્વર્ટ કરીને શુક્લ ધ્યાન તરફ પહોંચવાનું આજનું પૂજન છે. વિચારજો, નવગ્રહ જે શાસનની અંદર પણ નવગ્રહનું પૂજનની વાતો કરવામાં આવેલી છે. એવું ન માનતા કે નવગ્રહનું પૂજન કરીએ તે સમ્યક તો ચાલુ જાય, એવું ન માનતા નવગ્રહનું પૂજન કરીએ એટલે આપણી દુર્ગતિ થઈ જાય. પણ નવગ્રહોની અંદર એના સ્વામીના પણ પૂજન છે એટલે આપણું સમ્યક તો દ્રઢ બને છે અને શુદ્ધ પણ બને છે. કોઈ પિતૃદોષ કદાચ હોય, પિતૃદોષની તાકાત છે, ધ્યાન રાખજો કે શારીરિક પણ તકલીફ આપે, ધંધાકીય પણ તકલીફ આપે, આરાધના અને ક્રિયા લગતી પણ આપણને તકલીફ આપે, સંબંધોમાં પણ તકલીફ આપે, કદાચ જીવન મરણની અંદર પણ આપણને તકલીફ આપી શકે છે. આ પિતૃદોષની તાકાત છે, ધ્યાન રાખજો. આવા તો મૂળ નક્ષત્ર હોય, જ્યેષ્ઠા નક્ષત્ર હોય, અશ્લેષા નક્ષત્ર હોય, કોઈ પણ નક્ષત્ર આપણો જન્મ થયો હોય, સારું હોય કે ખોટું હોય, સારું હોય કે ખરાબ હોય, પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, પણ આજે બધું જ આ પૂજનથી પોઝિટિવ આપણે બનાવવાનું છે. નવગ્રહ પૂજન સમય ઘણો થઈ ગયો છે. 8 વાગ્યાનો સમય હતો, અત્યારે કેટલા પહોંચ્યા આપણે? 9:35 આપણે પહોંચ્યા.